સુરતના પાલનપુરના ખેડૂત સાથે ઓનલાઈન ઠગાઈ કરતા સાયબર ક્રાઇમ સેલે દિલ્હીથી અમિત કુમાર ઠાકુર નામના આરોપીની ધરપકડ કરી। અમિત કુમાર ઠાકુર નામના આરોપી પર વિવિધ વીમા કંપનીના એજન્ટ અને અધિકારીની ઓળખ આપીને નવનીત પટેલ નામના ખેડૂત પાસેથી 21.97 લાખ રૂપિયાની ઠગાઈ આચરવાનો આરોપી અમિત કુમારે ફરિયાદીને કોલ કરી જણાવ્યું હતું કે તમારા કુટુંબીજનોની જૂની વીમા પોલિસી પાકી ગઈ છે, એમાં સારું રિફંડ મળે એમ છે જેવી લોભામણી માહિતી આપીને અલગ અલગ ચાર્જીસના નામે રૂપિયા પડાવીને છેતરપિંડી કરી હતી। આરોપી પોતે પહેલા એક વીમા કંપનીમાં કામ કરતો હતો, જેથી તેની પાસે રહેલા ડેટાથી તેણે ફરિયાદીનો સંપર્ક કર્યો હતો। 21 લાખથી વધુની છેતરપિંડી કર્યા બાદ આરોપી સંપર્ક વિહોણો થઈ ગયો હતો, જે મામલે ફરિયાદીએ સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી। હાલ તો પોલીસે આરોપી અમિત કુમારની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે।